પોતાની પત્નીની વાત હોભરી આ કોરી પટેલ દેવી પૂજકના વાડે આવ્યો દેવી પૂજકના વાડે આવ્યો ને આ કોરી પટેલ આ પોતાના હાળાને જોઈને રાજીના રેડ બની છો દેવી પૂજક અને દેવી પૂજક ના વાડે આંબરજો દેવી પૂજક ના વાડે આ કોરી પટેલ ને જોયા ને એટલે પોતાનો દેવી પૂજક પોતાના બનાવીને જોઈને રાજીના રેડ થઈ છે. ઠીક છે આ કુંભાસણ છે લગન આ વાત અમને કચ્છની અંદર મેં મોડેથી થાય. એક બાજુ માનર રોવે એક બાજુ ભુવા ધૂને ભાઈ અને ભુવા આપણા જેવું ના ધૂને આગરી હોકરે ખાતો તો હોકરે આ ભુવા ધૂની ચાર હોકરો તો ખાઈ જોવો એ બૈડો લાલ થઈ જાય મેલડી કેતા ભૂલી જગતના ચોકની માલિપા દેવી પૂજક હારો અવતાર આપ્યો. પોતાનો બનવી પોતાના સાડાને વાત કરે છે કે તમે તમારી બેન બોલાયા તો શું થયું હારું કરતો તો હવે હારું છે. શ્રીમંતનો દાડો એટલે બધાય સમજી જાય. એટલે દેવી પૂજક બોલ્યું કે અત્યારે નહીં આવું બાનીના ખાબુચા મેં થોડું કામ પસરાયું અને એ કાડું ખાલી આખો થઈને જે બળદિયાએ કાઢ્યું ગાડું તો નીકળી ગયું પણ જે ખોરામાં જે દીકરો હતો ને હવા મહિનાનો એ દીકરો ખસીને પાણીના ખાબુચામાં પડી ગયો. પાણીના ખાબુચામાં પડી તો જ પણ ઉપર ગાડાનું પૈડું ફરી ગયું મારા બા. મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો મારો લાડનો મને માં કેવા વાડો મને એકલા મૂકીને સતાવ્યો. મને પારકા દેશના સીમાડે પોતાનો પતિ રણે પોતાની પત્ની રણે પોતાના લટુડિયા અને આ કેમ ગાવું પડે છે કે જે દાડે આજથી 3 કે 4 વર્ષ પહેલા ભાગ્યશ્રી પોતાના બાપના હાથની માલિક પાસે ને રમતી રમતી મોટી થયેલી હતી સાહેબ અને એ મરી જઈ સાહેબ અને મરી જાય ને એને જ ખબર છે કે કેનો દીકરો મને કેની દીકરી મરી છે સાહેબ. આજે ખુશીનું દારો છે પણ જે દાડે 4 વર્ષ પહેલા એ એની માં રડતી એના બાપા રડતા મારા બાપની દેવી મારા રમશિયાના પોકારની દેવી મારા વિના દુહાવા બોલની દેવી તને વટી જાઉં માતાજી
ભજનની અંદર એક વાત બંધાઈ ગઈ હતી અને એ દાડે કીધું કે માં જો તું હાલે ને મોડું ભલે થાય પણ તું હાલે ખરી. અને એ લોકોને આમ તો આજ મને આટલા વર્ષથી તો ઘણું કહું છું, પણ આજે મારું દલડું જ્યારે ભરાઈ ગયું, મારું અંતર ભરાઈ ગયું સુનિલ, કે એમને 5 નામ લખ્યા હતા એમની પોતે. અને મને સપનું આવ્યું હતું કે એમને જ કીધું હતું સંગીતા બેને, અમે વિડીયો કોલની અંદર એમના પતિદેવે વાત કરાવી હતી એટલે કે તમારે દીકરીનું નામ પાડવાનું છે. મેં કહ્યું ઓકે, પ્રોગ્રામમાં પડી જાય. પણ જ્યારે મને રાતની વેળાએ આમ કહીને જકારો કીધો કે એ દીકરીનું નામ, મારે દીકરીઓ નહીં ભાઈ, મારે 2 દીકરા છે, રામ અને શ્યામ છે મારે, પણ એને કરજે માતાજી આશીર્વાદ તો કાળકા તારા, જે જે દુખ આવે મને દે પણ બેયને નહીં. એનું નામ શક્તિ આયુ, શક્તિ એટલે 64 જોગણીઓનું નામ કહેવાય માતાજી, માતાજી, માતાજી. કોઈ ઓઢણી લઈને ઓઢે, કોઈ ચાદર લઈને ધૂને મુદ્દો, આ ખુલા બાપા માતાજીનો ભાવ એવો છે કે તમે ખવડાવો ને એમે માતાજી કદાચ રાજી હોય કે ના હોય, પણ જ્યારે માતાને ખાવાનું હોય ને એનો સમય પાછો અલગ હોય છે. હો ગમે તેમ કઈ કે માલે બોકડો આવ્યો હો મઠે મૂક્યો લે, પણ પેલી દેવી કે હું પેટેથી ધરાઈ રહી લ્યા. વાતમાં સમજા, વાત નથી વાત છે. જો તમે ખવડાવો એમે વાત છે, પણ જ્યારે માં ખાવા માંગે ને એ વાત અલગ છે. મેઘલી રાતે હુતા હોય ખીચાની માલી પર પૈસો ના હોય ને ત્યારે મેલડી બોલે કે હવે મારે ખાવું છે, મારે ખાવું છે, મારે ખાવું છે. કસોટી છે ને, કસોટી જો મોની કસોટી હોય ને તો એમે ફેર છે બાબો. પણ જ્યારે દેવી કસોટી લેવા માંગે ને એવી કસોટી એક દી મારા તેથિયાની આવી હતી. તેથિયોના પૂરની મઠ મેં હુતા હતા, રૂપિયા હતા, મઠ મેં રૂપિયા હતા. અને દેવીને કે માં તારો મોડવો કરું. તેથી તેથિયાની પૂર્ણીની ધાવડી હતી ને મેલડી, મેલડી એ ધાવડી છે ભાઈ. અને તેખલિયા વાઘરી એને ધાવડી કહે છે અને આપણે મેલડી કહે છે. પણ જ્યારે ધાવડી બોલી કે મારા દીકરા મારે અત્યારે નથી ખાવું, હું તો ખાઈને બેઠી હું, પણ જ્યારે મારો સમય આવે ત્યારે તું તૈયાર રહેતો. પણ જ્યારે પૈસા ખૂટ્યા, અન્ન ખૂટ્યું, પહેરવા હારું કપડું, તે દાડ ધાવડી બોલી કે હવે મારે ખાવું છે, કસોટી. તેથી તેથીઓ બોલે કે માં મેં જબાન કરેલી છે. હો જે કસોટીની અંદર પાર પડી જો ને એ સત્ય સત્ય તરી જાય ભાઈ, સજ્યું તરી જાય. અને તેથી ધાવડીને કીધું કે માં તારે ખાવું છે ને આજે દિવસે હોજ નહીં પરવા દો, સાંભળજો. અને તેથી પોતાની પત્ની પૂર્ણીને કીધું કે પૂર્ણી સાંભળો છો? ત્યારે પૂર્ણી બોલી કે તમે તો રાત્રે બકતા હતા, રાતની અંદર હુતા બકતા હતા. કે હું બકતો નતો, મને ધાવડીએ વાત કરી કે એને ખાવું છે. તેથી પૂર્ણી બોલી આ તારી ધાવડી કોડી બની છે. તે દાડે ધાવડી બોલી અને કહેવાય છે તે દાડે પૂર્ણીને કીધું ધાવડીએ. અને તે દાડે તેથીઓ બોલે કે મારી ધાવડી એ પૂર્ણી તું ઘરમાં તો જા, મુઠ્ઠી કે 4 દાના પડે તો લેતી આવ. નહીં મારા વાઘરી, અંદર જારનો દાનોય નહીં, જારનો દાનોય નહીં, પૈસોય નહીં. તારી ધાવડી કાંટો થઈ હતી, અરે કા ખવડાવ. તેથી પૂર્ણી અને તેથીઓ બોલે તું અંદર તો જા આપરા મે. તેથી છાપરા મે જી. અને તેથી તેથીઓ એક દી માતાનું વાવરું કરવા જીતો, માતાની બાધા કરવા જીતો ને ત્યારે આવી કોરી કટ પછેડી હતી.
એ પછડી લઈ અને પુરની આઈ તેદી કેથીઓ બોલ્યો એ આ રાખી મારી આબરૂ રાખી એ પછડી લઈ અને ઉમેડાની બજારમાં વેચવા જો કોઈ પછડી લઈ લો આમ કરતો તેથી બૂમ પાડતા તેથી એક ભાઈ આવ્યો કે બા આ પછડીના રૂપિયા કેટલા કે જે હાલ મારી દેવીના નિવત ખરીદવા અને તેથી તેત્યાને એટલું કીધું કે બા આનો હવા રૂપિયો આવે કે હવા રૂપિયો તો હવા રૂપિયો લા હવા રૂપિયો લઈને ઉમેડાની બજારની માલિકા હરકલા વાણિયા કનસ્યો અને હરકલા વાણિયા કીધું કે હરકલા વાણિયા હું તું કારીરેલ હું તું દેવી પૂજક અને જ્યાં હવા રૂપિયા એટલા નિવત હવા રૂપિયાના દે પણ આમે ભેખરો કરતો નહીં પેલો વાણિયો વરી બુદ્ધિનો અણી કે આ દેવી પૂજક માટી ખાવા વાળો આને કા ખબર પડે એટલે જે બધું હતું નવગરું બધું ભેગું આપી દીધું એટલે તેત્યાને ખબર પડી તેથી એટલું બોલે કે હરકલા વાણિયા મેં નાન તું પાડી હવા રૂપિયાનો જે નિવત આવે એ હાલ તેથી હરકલા વાણિયો એટલું બોલે કે હું નગર શેઠ અને તું વરી કારીવેલ એ પાછો મને કે હરકલા વાણિયા આમ કે અને તેથી તે ધમાસા માર તેત્યો જમીનનો પરિપૂર્ણ માતાનું નિવત લીધું લઈને ઘેર આવ્યો ત્યારે માતાના મંદિરે બેહી ધાવડીના માં મને થઈ ગયું કે આટલું મરી મારી ધાવડી મરી જી કા કે મને હરકલો વાણિયો મને જે થાપ મારી જો તું જોઈ રી અને તેદી માતા બોલી ધાવડી હામર મારી પૂર્ણીના હાબર મારા તેથિયા આજથી ઉગે અને કાલ હવારથી ઉગે જો હરકલા ઓણિયા મારી પછાડી ના રાખું તો હરકલા ઓણિયાના બોલે બંધાઈ હું ધાવડી મરી જો બાપ કહેવાનો મતલબ આ પ્રોગ્રામે પિકઅપ પકડી લીધી હવે ધાવડી રાતની વેળાએ પેલા હરકલા મોણિયાને હવા બેતરી નાગની બની એ જીવનો નખમારી મારી આઈ એ હવારમાં આખું કોમ જોવા ચડ્યું ઉમેડાની બજારની માલિબા બધી દુકાનો બંધ થઈ કેમ કે હરકલો વાણિયો મરી ગયો તારી નાગનો ડંખ માર્યો સાંભળો અને તેથી તેથિયાની પૂર્ણિના મનનો મોતી રહી તેથિયાના જે ઘરવાળી હતી પૂર્ણી એ પૂર્ણિના મનમાં વાત રહી હતી કે મારી દેવી હાથેતાને મારી આવી હે લાવતો ખરી મને જોવા તો દે તેથિયાની પૂર્ણી ખાલી આટલું બોલી કે સુનિલ જો કદાચ મારી બોટલ વન કોમ કરો તો મને જોવા તો દે એનો મતલબ એ કે પૂર્ણીને દેવી ઉપર વિશ્વાસ એનો મતલબ એ કે એને દેવી ઉપર ભરોસો નતો પૂર્ણી દેવીને પૂછ્યા વગર ક્યાંજી ઉમેડાની બજાર में હરકલો વાણિયો મરી ગયો તો ને એટલે ગામે ગામને ટોરા વસ્તી ભેરી થઈ હતી એટલે પૂર્ણી રાજીના રેર થઈ ગયો હો માર્યો હો મારી દેવીએ મારી તેથી વાણિયા બોલ્યા કે કા પૂર્ણી બોલી આ તું જાતની પાછી વાત કરો આયાની એવું બોલી કે તારી દેવીએ મારી આ નામે વાણિયા બોલે કે તારી દેવીએ કા માટે મારું કે મારી દેવીના નિવતની અંદર ભેક્ષરો કર્યો હતો અને મારા ધણીને મારા તેથિયાને મારી દેવીના ભુવાને મારી ધાવડીના ભુવાને બે ઝાપટો મારી તે તારા વાણિયાનું ટોળું બોલ કે પૂર્ણી તારી દેવીને મારતા જાવડ જીવાડતા નહીં આવડતું આ તે તાર પૂર્ણી બોલે કે મારી દેવીને જીવાડતા આવડે એ આખું કામ ભેડું થઈ ગયું મારા બાપા
કામ ભેડું થઈ જો ને એમ થયો આયો આ તેથી આની ઘરવાળી પૂર્ણી આવી તેથીઓ પૂર્ણી અને પૂર્ણી નો દીકરો હત્યો અને હત્યાની ઘરવાળી કંકોડી આ ચારે માં સોરું આઈને ઉભાડ્યા વાણિયાનું ટોરું અને તારી દેવી હોય તો હવે જીવતો કર હાલ તારી દેવી ખાલી હવા શેર નિવત માટે જીવ લીધો અમે કામવાળા થઈ અને તારી દેવીને હવા મન અને હવા હાથ ગાડાનું નિવત હાલ તારી દેવી તો જીવતો કર તેથી પૂર્ણી બોલી કે મારા હરકલા વાણિયા તું જીઓ અને તેથી પૂર્ણી એટલું બોલી કે મારા તેથિયા માર દેવીના હાથ હાલ તેથી પૂર્ણી બહુ જબરું બોલી હતી કે હત્યા જા હડપ કરતો ઘેર અને એંગરી એક લાલ સંદર્ભો છે અને કારો સંદર્ભો છે એ બે સંદર્ભા લઈને આવ હાલ બે સંદર્ભા લઈને આવ સંદર્ભો એટલે સમજો ને માતાનો પછેડો સુંદરી લઈને આયા અને એ હરકલો વાણ્યો એંગરી પડ્યો છે અને તેથી પૂર્ણી એટલું બોલે કે જો દેવી આઈ મારા તેથિયાની મારા પરિવારની આબરૂ જતી હોય ને તો દેવી હવે તને લાલ સંદર્ભા ન ખપે તો તને હવે કારો સંદર્ભો ખપે જો આંગરિયા હરકલા વાણિયા જો કારો સંદર્ભો ઓડાલું અને તું ભગવતી તેથિયાના બોલે ધાવડી બેઠી હોય તો મળું ઊભું થાય અને ખમા બોલન તો કહેવાય કે તેથિયાની ધાવડીએ ધાવતા બચાયા બાબા પોતાના દીકરાને લઈને વનવગડે રોવે કોરી પટેલ પોતાનો પતિ નાનકડા હવા મહિનાના દીકરાને લઈને રોવે પોતાના બાલના લટુડિયા તાને બે માને રોવે કોણ કોને હાય કે મારા બા કોણ હાય કે બે માને ટોપી ઉપર આવી ગયો હા દેરણી જેઠાણીની વાત ઉપર આવી ગયો આખી દુનિયામાં ફરી પણ જ્યાં શેડો મૂકે ને ત્યાંથી જોડી લો પાછી રેલવે એટલે બે માનો રોવે પણ ગામનો માનો કોઈ અજાણ્યો કે ખેતરની આ મસ્તી કરતો વન વગડા ફરતો હાથની માલિકો હોટી લઈને આવતો હે અને બે માનોને વન વગડે રોતા જોયા હશે એટલે અજાણ્યો માનો ઉભો રહીને એટલું બોલે કે બેનબા રોવે કે અને તેથી પોતાની બેનબાઈ આમ કે હાથનો આમ કે હટાયો તેથી મરી ગયેલો દીકરો બતાયો બેન કેમ કે ગાડું લઈ અને આ મારી દેવીની જીતનો હતો મારા પીરિયાની દેવીએ મને દીકરો આપ્યો હતો અને મારા દીકરાને હવા મહિનાનો થયો અને મારી દેવીની મારા પીરિયાની દેવીએ નમાવા લઈ જતી આ તેથી પોતાની પત્ની એટલું પોતાની જે બેન એટલું બોલી કે કોરી પત્ની કે ધર્મ પત્ની એટલું બોલી કે ભાઈ એક કામ કરી અજાણ્યા માણસ અને એ અજાણ્યો માને એટલું બોલે કે આવા ટાણ તું માથું માંગે તો માથું આપી બોલ હું વાત કે બીજું તો કાઈ નહીં આ ખેતર પૂરું થાય ને બીજું ખેતર નહીં હામેલા ખેતરે મારો ભાઈ એક દેવી પૂજક છે બાવડિયાનું ઠુકડું પકડીને અમારી વાટ જોતો હે ખાલી જઈને એટલું કહ્યા કે જેની વાટ જોવો જ ને હવે એ નહીં આવે મારા બાપ કોઈ વાટ મેં ગાડું મળી ગયું હવે મળ્યું તો ખરી હવે મારી બેનને બનેવી છે મારો એક વાત કહું દે ઈ બુદક કેમ ભાઈ
કે જેની તું વાટ જોવે ને હવે કેમ કે જે તારા ભાણેજડો અને તારો બની તારી બેન તારા ભાણેજડો રહીનો તો આવતા હતા પણ આ ખેતર બચેલા ખેતરનો આપીશું કે હોવે એ ખાડામાં ગાડું થોડું ઉતાવળું ખાડામાં પડ્યું ઉપર ગાડાનું પડ્યું આટલા શબ્દો સાંભળ્યા આ તો મેલડી હામુ નબરો ની હાકો કર્યો દેવી તારી વાત છે પણ અત્યારે પેલા મારી બેન કને જાવ દે પછી તારો હિસાબ કરો હાલ્યો હો હાલ્યો જો અને જો ના આટલે એટલું બોલી કે ભાઈ એ ભાઈ મેં ક્યાં માંગ્યો તો તારી દેરે દીકરો મેં ક્યાં માંગ્યો તો તારી દેવી કને દીકરો તારી દેવી આગળ વટ વગર તારી દેવી મારા દીકરાને ધડકી જી મારા બાપ અને એક ભાણેજડું મારી દેવી ના ભાઈ મારી દેવી ખોલ્યું કે તારી દેવી થઈ છે મારા બાપ જસા એટલે ડાયનોજ ની જહું એના આવો ઢોલી ગમી ગયો તો
દુરિયો ઢોલી આ દુરિયો ઢોલી ગમી ગયો તો કે જવું ને તા ઢોલીના ઘરે જઈને બેહું આ જગતના ચોકની મારી પાસે તારે ઓગણનાથ બાવો નતો ઓળખી શક્યો અને મરી ગયેલું કૂતરું એને એના ઓંકણે પડ્યું તું ધૂના કરે કે હવે હજીવન કર તેથી જસા બોલી કે જો મરી ગયેલું છે ને એને હજીવન ના કરું અને ઉગાડા પાણીના પગ જો પાણીના તલાવડા પગ મેકીને હાની વાટે ના બેહું અને જસામેથી ધાયનોજની જહું ના થઉં અને ઢોલિયા ઢોલી કાલે તું કરોડપતિ બનજે પણ હું ધાયનોજનો બોલ એવો મારું કે ગમે તેટલો કરોડપતિ રખીનો દીકરો હોય પણ મારા ધાયનોજની અંદર લોબો હાથ કરીને ઊભો રહેવું પડે હોય ત્યારે હું જહું તમારી બની બાપ તારો દીકરો મરી ગયો દીકરો હાથમાં લીધો ને તેથી હેમરાજના જોડે ભગવતી મેલડી લડી અને એથી જીવ પાછો લઈને બચ્ચાનું જીવન કર્યું અને બેનને દીધું અને બેન બોલી કે ખમા મારા પીરિયની દેવી એટલે મેલડી જેવા કોઈને મેલડી હાલે મોડું થાય પણ હાલે એટલે અહીંયા સ્ટેજ ઉપર હવે ચા પાણી મોકલાવી દો અને આગલો રાઉન્ડ આમ તો સમય તો બહુ થઈ ગયો અમારા રોહિતભાઈ ને કહે કે આવો રે દરિયો પાવન બનાયો મારી દરિયાના લેરોની ઓછી કોતરા બાબા ઓ બરાને વણિયાનો નાવડો હાકનારી ઓછી કોતર દાગો ભાઈ શિકોતર હો ભગવાને મારી ચલમો પિનારી પિના શુક્રમ લોગીના જમુડાની દેવી જાગો આવો રે ગંગા કુવાની મારી ગંગા કુવાની ઉલાલા ધૂલી માધુની ઓલી પણીનું મોમેરું ભર્યું આવો આવો મારી કુવાસીનો ઠામડો થઈ ગયો જીદાડે જીદાડે ધૂણો હળગાયો દરિયાની પોતાની એવી સુણ એવી તબલી લેવાની કોઈ દાડો તમારા વગને ખોટું ધૂણી દઉં તો મને મસલાલ ગોમની મને હુડી સુરત પાવરિયા દેશી કોતર નહીં કહેવાની ડાકલી વાગી ખૂબ જાગી જુ પણ દરિયાની કોતર તને જાગતા આટલી વાર ના હોય ને ઉપડોને ઉપડોની બસલી ઉપડોને
દાડો પેલી ચંદ્રુ મનાની અંદર પેલી તખલીનો વેપાર તમે લડ્યો તખલીને શીરાના બદલે સોન ખવડાયું અને બીજા વસાની દીકરીઓને શરીરમાં ઉતરી મુકડાને મારી વસાની જાગરિયા સુખ જાય પણ મારી શીખોતરના પકડના પડોને તેને થોડો આલો ઓડોમાં આવો આવો પેલી સિગરેટની લેરું ખાનારી શીખું આવો કરમદાય કરમના પતન નહીં જવા પણ ગમે તે જગાએ ધૂળમાં બેહ તમારા નોમનો લમનો મારજે આવો રે મારી શીખોતો આવો આવો મારી રાજા વીર વિક્રમની હર્ષિદી આવો સમય આયો પેલી શીખોતરને લવનો આયો આવો 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 મારી દોણા બોઢણની ઓ શીખું આવો રે મેઘલી રાતની હોવરાની ડોહની જાગોમાં ઓ શીખોદા તારા વગરનું રહેવાતું નથી આયો મારો ગરીબનો બાપ આયો શીખોદાન હારું લાગે યાર સુધી બોલતી રહેજે આવો આવો મારી ધાડ તરવાના રમનારી તૈતલ ગોગણી બાપો રે Chico,
વાના તારા રે દેવી વાના તારા જગડું સામોનિયાના વાના તારા દેવા સુનવાયા ઈરા દેવી સુનવાયા મારી નસીબુ તમે સિકોતર રમીની છે અને સિકોતરના તમારા કુળમાં સિકોતર મામા મોહાનમાં છે કે અમાર સંગીતા બેન ને છે કુવાસી છો ને એટલે આ તમારા હાહરિયા પક્ષની માતા છે ભાઈ એટલે એને વધાઈ લેજો બીજું તો કાઈ કહેતા નહીં ધન્યવાદ છે તારી જીવનના ધન્યવાદ છે તે વધાયું બાપા બારા વાગે ને મારી શીખુ બોલે બારા વાગે ને મારી શીખુ બોલે ઉઠને ઉઠ તારી શીખુ લઈ જાય એ બાર વાગે ને મારી શીખુ લઈ આવે 12 વાગે ને મારી શીખુ લઈ આવે ઉઠને ઉઠું ઉઠને ઉઠું ઉઠને ઉઠ તારી શીખુ લઈ જાય ઉઠ તારી શીખો રે બોલો સિકોતર માત કી જય 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 માઈક ચાલુ કરો ને ભાઈ હાલો હું એક ની જમાત ની આવાન સિકોતર ના ભગવાન રોમ કે હે બાપો આ બાજુ મારી મેલરી અન મારી સખત નો મોઢવો ભગવાન ના ઘેર થઈ ગયો છે ભાઈ અશ્વિન એને જે જોતું તું એ મારી સિકોતર હું કુવાસી ના ટોકાની હું એના બોલલી હું સિકોતર ના ભગવાન રોમ કે છે ભાઈ એની વિહત ભેગી થઈ અને એની મેલરી ભેગી થઈ અને મારી સિકોતર ના ભગવાન ભેગા થઈને એને જે જોતું તું એ મળી ગયું છે પણ આવું મારી સિકોતર ના ભગવાન કે છે કે જ્યાં તારી દીકરીની 100 વર્ષની ઉંમર થશે અને હારા ઘેર કદા ઘરે લગન ના કરાવતો મારું છદરું મનાની સિકોતર નું બેન છે વગાડો
મારી મેવાડા વાળા મેં પૈનાયેલી કુંવાસી રડે છે દાદા વરા વીતી જ્યાં પણ કોઈ દીકરી કે દીકરો નથી શિકોતર થઈ જાય આપણી દ્વારા ઓઢણની વાત બની જાય રે माइक चालू करो भाई वायर हाँ एम पकड़ो बोल मां અશ્વિન हाँ મારી સિકોતરના ભગવાન ઓમ કે હે ભાઈ ભાઈ અશ્વિન हाँ મેવાડા વાળા પરિવારમાં આપો વિહત મારી હરમન દખાવની શકત આપો ભાઈ પેલા બાલ સિકોતરું કહેવાય પૂછી જોજે આવું મારી સિકોતરના ભગવાન ભાર હ પણ એનો હારા દિવસો જાય છે પણ ભગવાન હોમું દેખતો નહીં પણ આજની ચૈતનનો દાડો ગણી લે થઈ જી પણ મારી સિકોતરના ભગવાન રોમ કે હે 2 વાગવામાં 10 મિનિટનો ખેલ છે ઘડી ઘડીના ઘડિયાળની માતા રોમ બોલે આપો ભાઈ હું સદરુ મનાની હું ગોજાના ચલમની સિકોતરના ભગવાન રોમ બોલું હું બાપો પણ અશ્વિન માં માં મેં 10 કીધી હશે બાપો પણ આજ મેવાડા વાળા પરિવારમાં કુંવાસી આપણી છે કુંવાસી આપણી છે લે કુંવાસી આપણી છે પણ દીકરી તો મારી સિકોતરની છે હા પણ હું મેવાડા વાળા પરિવારની હનુમાન દગાવની શકત ભેગી થઈ બાપો અને હું તખલીના બોલની હું ગોજાના ચલમની હું અઘોરી બાવાના સુકરમ બાવાની જોગણીના ભગવાન રોમ બોલતા છે બાપો પણ અશ્વિન હું કુંવાસીના ટોકાની માતા રોમ બોલું હું ભાઈ આજ તો દાડો ગણી લે બીજ છે ચૈતનની પણ હોમી ચૈતન્ય કદાચ દીકરો નાલું તો મારું દરિયાની દેવીનું વેણસા વગાડો મારી સિકોતરના ભગવાન સુનિલ ઢોલી એટલું કે હે પણ મેવાડા વાળામાં કદાચ એનો ધની દારૂ પીતો છે હા એ બંધ કરાઈ દેજે આવું મારી સિકોતરના ભગવાન રોમ બોલે હ આવું હનુમાન દગાવની શકતના ભગવાન રોમ બોલે હ જો દારૂ બંધ કરતા કદાચ દીકરો નાલું ને તો મારા ગંગવા કુવા પેદા થવું ન કમું વગાડો મેં જેવું આલ્યું એવું મારી સિકોતર ખોરે લેવા માંગે હ મારો તો રમાડી પડે ને બાપો છોકરી આપો મેં મૂઢું જોયું નહીં મારી સિકોતરના ભગવાન રમાડવાનું કે હે વિષ્ણુભાઈ
દુનિયા કહે છે કે ખોટું ઢૂંઢે પણ મારું દેવ કોઈ દાડો ખોટું ઢૂંઢતું નહીં નહીં. આ તો અગ્નિનો ઉબારો મદનો પૂરો છે. ધારે ને માલ મિલકત ને કરી કાઢે અને રખતા રોડ પર ફૂટપાવડી પર રાખી દે. અબો અશ્વિન તને તો ખબર હશે અબો તું તારી માના મૈસી કદાચ ધાવીને મોટો થયો છે. ધાવીને મોટો થયો છે પણ મેં તો મારી સિકોતર નું ધાવીને મોટો થયો. પણ તને તો મારી સિકોતર પર વિશ્વાસ છે અબો કે કોઈ દાડો મદદરીએ કદાચ ભૂસકો મારું અને કદાચ મને સિકોતર તારે બીજું કોઈ તારે નહીં. પણ આવું મારી સિકોતરના ભગવાન કે હે. અશ્વિન આજે મારે ગાલુડિયું ગાવું હો. હા થઈ જાય ભાઈ આજ હું સિકોતર કહું ને મારે રમાવી હે મારી દીકરીને. હલ ભાઈ સાઉન્ડ વાળા અવાજ ખોલજે. ઓ એ વેલાનું રમતું ભમતું આયું હે વેલાનું સિકોતર માનું આયું. હે વેલાનું રમતું ભમતું આયું હે વેલાનું સિકોતર માનું આયું. એ વેલરામ સિકોતર માતા બેઠો એ વેલરું રમતું રમતું આયું. બાવળિયા બાબો તેરા બાબો તારું દસે મારી કુવાસીના ડોકાની હું તખલીના બોલની માતાનો બોલું લ્યા કે જે મારી વીરા વસાની મારી તકલીના બોલની માતા બોલ્યા કે મેવાડા મારા પરિવાર મેં દીકરો ના આલું તો મારું સદરું મનાની મારી વીરા વસાની મારી તકલીફ આગ્રહની મારી ગંગવા કુવાની સિકોતરના ભગવાનો બોલે લ્યા. શું બોલે? સુમિત જાગરિયા તું રોતો તો તને મુએ સોનો નાખ્યો મારી દગા બેચરીએ સિકોતરે. ટાઈગર આ તો સિંહના પર અસવારી કરનારી સિંહણ છે લ્યા. કે ભાઈ વિશ્વા રાખજે ભરોહો રાખજે તારા દીકરાની હોવરની ઉંમર થશે લ્યા. હારા કે લગ્ન ના કરાવું કન્યા હોગીને ના લાવું તો એનું મોમેરું કદાચ કોની ગુજરાત મેં હું બેચરી સિકોતર ભરું નહીં તો મારી કુવાસી સિકોતર ની છે સુની લ્યા. સુમે વિચારવું હોય તો વિચારી લેજે હું કુવાસી નું મોમેરું ભરવાયા લ્યા. એ દારે દીકરો મોટો થાય મોમેરું લઈને આવું એ દારે મને સિકોતર ને વધાઈ લેજે પાવરિયા વગા. પાંચ 10 મિનિટ લંચ પાણી પછી લંચ પછી રોહિત ને કહેશું.